લકડો પણ હખણું નો રે બેગન સમજાવ મારા આટો બે ટી-શર્ટ લઈ આવ્યા જાઓ. अच्छा हमको सिखा रिया है. કેટલા નાવ્યા? 301 કેતો તો પછી 500 2 લીધા. હું 500 ના 2 લીધા, 500 ના 3 આવે છે. તમને તો છે ને લેતા જ નથી આવડતું. જ્યાં હોય ત્યાં 36 લે, જાતા નહીં આવો બીજી વાર ન્યા. કાપડ તો જો કેવું છે. અપુ લે આ તારા ટમેટા. કેટલા ને લાવ્યા? 50 ના 500 આવ્યા. હે હવે 30 ના 500 આવે છે. તમને પણ જ્યાં હોય ત્યાં બધા 36 લે છે. જાતા નહીં બીજી વાર ન્યા. હાલો તો આવ નહીં જાઉં. આઈસ્ક્રીમ કોને ખાવો છે? મારે અલે અલે જા કાટી અબદન જાબ દે. यही नहीं, अभी और सुनिए. મજા આવી જવાની છે. પણ તમે કેટલા ને લઈ આવ્યા ઈ તો કયો? 300 રૂપિયા કિલો આવ્યું. હે 300 રૂપિયા કિલો? હવે 200 રૂપિયા કિલો મળે છે. તમને તો પણ જ્યાં હોય ત્યાં બધા 36 લેતા હોય. જાતા નહીં બીજી વાર ન્યા. કાઈ નહીં હારું તું કાઢીને લઈ જાવ બીજી વાર ત્યાં નહીં જાવ. હવે આ પછી ખાઈજો. પેલા મારા મમ્મીનો ફોન આવ્યો તો ન્યા જવાનું છે. હાલો તૈયાર થાવ. હું ત્યાં નહીં આવો. કેમ નહીં આવો? એટલે તું હવાર ની કેસો જ્યાં છેતરાઈ ગયા ત્યાં બીજી વાર નહીં જવાનું. જસો તમારે જ્યુસ પીવું છે? જ્યુસ બનાવી દો. ના મારા જ્યુસ નથી પીવું. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જસો તમારે ચા પીવી છે તો ચા બનાવી દો. ના મારા ચા નથી પીવી. જસો તમારે કઈ નાસ્તો કરવો છે? નાસ્તો બનાવી દો. એલા બાપા મારા નથી કરવો નાસ્તો. મને ભૂખ લાગશે તો કે જા. ये भगवान क्या जुल्म है? જસો લાઈસ તો જમવામાં તમારે હારું ફેવરિટ આઈટમ બનાવો. ઓય એક મિનિટ બે આ હું માંડ્યું સવારનું ક્યારનું તે આ બનાવી દઉં પેલું બનાવી દઉં. હું પરાક્રમ કર્યા. એક્ટિવા ઠોકી દીધી. આગળનું બધું વિખાઈ ગયું, લાઈટ બાઈટ બધું. ટાયરે નીકળી ગયું. થઈ ગયો લેસન? હા. શેનું હતું? હિન્દી નો. શું હતું? મુહાવરે. લે જોવા દે. તે કર્યું? ના. તો કોણે કરાવ્યું? પપ્પાએ. પડશે કાને. અમિત ને મુહાવરે તમે કરાવ્યા? એટલે આમ કેમ? આ દીવાર पे सर मारना मतलब बीबी को कुछ समझाना. અને આ બેલ मुझे मार मतलब बीबी को उकसाना. अबे साले. અને આ सांप की दुम पे पैर रखना मतलब बीबी को मायके जाने से रोकना. आप कहाँ थे ज्ञानी बाबा? તો હાચું જ કરાયું છે. હું હાસુ કરાવ્યું છે? તમે આજ પછી મિથુન લેસન ન કરાવતા. તે ખોટું કરાયું? કોમેન્ટ કરો હાચું ખોટું. ઉતરેલી કઢી જાવ મોઢું કરીને બેઠા છે. ટેન્શન છે? હા જો ને ગાડીનો કાલે હપ્તો છે ને પૈસાનો કોઈ સેટિંગ નથી. તાર ભાઈ કઈ પડ્યા? હા ને પડ્યા છે ને. તો લાઈને હારું હાલો આવો. हे भगवान तेरी लीला अपरंपार है. આ બે ડૂચો કરો. આમાં છે. હા આ બેગ કાઢો. હા આવ્યા. पैसा ही पैसा होगा. ये क्या है? મારો ફોન જોન હાવ જૂનો થઈ ગયો છે. મને નવો ફોન લઈ દો ને. હાલતોય નથી બરાબર. કેટલા નો આવશે તારો ફોન? જો હું આઈફોન 17 લઈને તો 2.5 લાખ નો આવશે. મારા વાલીને આઈફોન 17 લેવો છે. કાંઈ વાંધો નહીં. કબાટમાં લોકર ની અંદર પર્સ છે, એમાં પૈસા છે. તારે જેટલા નો લેવો ને તને લઈ લેજા. વાવ થેન્ક યુ જસ્સુ. रुको जरा सबर करो.
હા તે 150 નો કટોરો આવી જાય અને તને ભીખ માંગતા તો આવડે જ છે. હવે તું 1.5 લાખ નો નહીં, હવે તું ભીખ માંગીને 2 લાખ નો લઈ લેજે. अबे साले ઓય અહીંયા अबे साले આ તૈયાર થઈ તો લિપસ્ટિક લગાવી છે, ડાબલા ચડાવ્યા છે ને. કઈ બાજુથી આવો છો? ક્યાં ગઈ હતી? શોપિંગ કરવા ગઈ હતી. કેટલાનો ધુમાડો કરી આવી અને હું લઈ આવી? હું લઈ આવી એમ મારે મેકઅપ નો સામાન થઈ રહ્યો તો મેકઅપ રહેશે, આ મોઇશ્ચરાઇઝર છે. બસ તું જઈ જાતી તારા હાટું જ લઈ આવે. ક્યારેક અમારી હાટું કઈક લઈ આવે. શાંતિ રાખો ને, લાવીશ આ તો તમાર હારે લાવીશ. હું વાત કરીશું તું આટલા વર્ષોમાં કોઈ દી નહીં, આજ પહેલી વાર તું મારી હાટું કઈક લાવીશું. હું વાત કરીશું. લાય आप भी ठीक करके देता हूँ. પણ એક શરત છે, હું તમે એનો ઉપયોગ કરશો. અરે વલી આટલા વર્ષોમાં તું પહેલી વાર મારા હાટું કઈક લાવી છે, હું એનો ઉપયોગ ન કરું. કોઈ 100% ઉપયોગ કરીશ અને કસમથી હું એનો ઉપયોગ કરીશ. તું લાય. એક આખું બંધ કરો પેલા. એક સેકન્ડ. ખોલો હવે. જો તમે કસમ ખાધી તો અને તમે કીધું તો જ હું ઉપયોગ કરે એમ. જાઉં હું થાકી ગઈશ, મારા રોટલી બનાવ. ઓય ત્રીજું નોરતું છે તો કયું કુર્તું પહેરું? બ્લેક પહેર, હું બ્લેક પહેરવાની છું. ઓકે હારું હાલ તો આની ઇસ્ત્રી કરી દે. કા પહેરવું તમારે ને હું કામ ઇસ્ત્રી કરું? તું નહીં કરતે તો કોણ કર દે? આ ઇસ્ત્રી કરવા હારું તું મારે બીજી બાઈ લાવવાની? હારું હારું કરી દઉં છું હવે, પણ એ પેલા છે ને તમારે મારી એક ચેલેન્જ પૂરી કરવી પડશે. આ તારી પાસે મગજ છે ને, તું ચેલેન્જ ક્યાંથી આવી? કુર્તા ઇસ્ત્રી કરાવવા છે તો હું કહું ને એ ચેલેન્જ પૂરી કરી દેવાની, અને જો ચેલેન્જ નહીં પૂરી કરી તો મારે હાડીઓની તમારી ઇસ્ત્રી કરવી છે. क्या बात कर रहे रे बाबा? अभी बता दे भाई, अभी बता दे. હારું હાલ. હાલો આવી જાઓ. હારું હાલ બોલ શું છે તારી ચેલેન્જ? ચેલેન્જ એ છે કે હું તમને 3 પ્રશ્ન પૂછીશ, એના જવાબ હરખા આપ્યા ને તો હું ઇસ્ત્રી કરી દઈશ. બરાબર. સારું હા બોલ પેલો સવાલ. ચોકીદાર ને વોચમેન કહેવાય બરાબર. તો ઘડિયાળ વેચવાળાને શું કહેવાય? બીજો પૂછ. બીજો સવાલ ઈ છે, તડકામાં પાણી સુકાઈ જાય બરાબર. તો પરસેવો કેમ વળતો હશે? तेरा भला हो. હા બાપ ક્યાંથી લઈ આવે તું આવા સવાલ? હું જ્યાંથી લઈ આવતી હોય, તમારે ચેલેન્જ પૂરી કરવાનું કામ ને. આવડે છે? બાજુ મારે ત્રીજો પૂછ. હાલો ત્રીજો સવાલ, જળ એ જીવન કહેવાય હા તો માણસો જળમાં ડૂબીને મરી કેમ જતા હશે? તારે કેટલી હાડી પ્રેસ કરવાની? કબાટમાં છે ને બધી. એકદમ ધ્યાનથી મારી આંખમાં જો હું દેખાય છે. 5000 વાળો ડ્રેસ. પૈસાની કૂતરી હાવ. અરે એમ નથી કહેતો, હરખું નિરાતે એકદમ ઊંડેથી જો મારી આંખમાં હું દેખાય છે. તમારા પગારની તારીખ. કાંઈ કામની નથી તું. પણ તમે કરાવવા શું માંગો છો મારી પાસે? સીધે સીધું કયો નહીં. અરે હું તારો માનસિક અને શારીરિક ટેસ્ટ કરવા માંગુ છું કે તું કેટલી સ્ટ્રોંગ છો. ઓકે ઓકે હારું હાલો હું તૈયાર છું. ચલો. એલા ઘરમાં હું રેનકોટ પહેરો છો? અહીંયા થોડોક વરસાદ આવે કઈ? નો મતલબ તારો દિમાગ તો કામ કરે છે. વાહ, એનો મતલબ એમ કે તારા હાથે બરાબર કામ કરે છે. અરે બધી રમતમાં મારો નંબર આવતો. હું વાત છે, એટલે જ બધા ટેસ્ટમાં પાસ થશો તું. બીજું બોલો હવે શું કરવાનું છે? અરે વાહ, એનો મતલબ એમ કે તારા પગે બરાબર કામ કરે છો. લે જોઈને તમે, હું શારીરિક અને માનસિક રીતે એકદમ સ્ટ્રોંગ છું. હા મમ્મી, મેં એને બરાબર ચેક કરી લીધી છે. હાથ પગ અને મગજ બધું બરાબર કામ કરે છે. એક કામ કરો, તમે માસીને બધા છોકરાને લઈને આવી જાઓ. હવે એ કાંઈ દુખાવા બુખાવાના બાના નહીં કાઢી શકે. હા લે આ પકડો. આવું છે કેવી કેવી વસ્તુ કોંદાણ ક્યાંથી લાવ્યા છો આ ઇસ્ત્રી? કા શું થયું? હું થયું? આ નવે નવી તમારા કપડાની જોડી આ ઇસ્ત્રી બાળ નાખી. આવી ભંગાર જેવી વસ્તુ પેલા ઘરમાં લાવશે, પછી મારી હારે બાત છે. આવવાની ખબર પડે નહીં ને, ન હોય એ વસ્તુ હારી આવે રાખે તી. આ ઇસ્ત્રીની નહીં પણ સ્ત્રીની તકલીફ છે ભાઈ.